તો આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી। કૃષિ મંત્રીએ રવિ પાકમાં કઠોળ અને તેલીબિયાંની રેકોર્ડ બ્રેક ખરીદી કરવા દરખાસ્તને મંજૂરી આપી। તો આવતીકાલથી ભારતમાં વધશે પેટ્રોલ ડીઝલના ભાવ। આ ખાડી દેશોએ ભાવ વધારાની કરી જાહેરાત। ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ 27 માર્ચથી ખુલ્લું મેકાયું। 148 યોજનાની હેઠળ સહાય માટે ઓનલાઈન અરજીની તક। 48 કલાક બાદ પારો 3 ડિગ્રી સુધી ઘટી શકે છે તો માવઠાની શક્યતા। જાણો આજે કેટલા વિસ્તારમાં રહેશે વરસાદનું અનુમાન। ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટન્સ સક્રિય। 2 અને 3 એપ્રિલે ગાજવીજ અને વંટોળ સાથે કમોસમી વરસાદની આગાહી। ટેકનોલોજી હબ બન્યું ગુજરાત। સેમિકન્ડક્ટર પ્લાન્ટથી એઆઈ દુનિયામાં વાગશે ગુજરાતનો ડંકો। યુદ્ધ વચ્ચે સોના અને ચાંદીમાં જબરદસ્ત ગાબડું। માર્ચમાં ચાંદીના ભાવ 53,000 રૂપિયા સસ્તી થઈ તો સોનાના ભાવ 18,000 રૂપિયાનો કડાકો। ઉત્તર ગુજરાત અને કચ્છમાં આજે સવારે 11 વાગ્યા સુધી વરસાદની આગાહી। ગુજરાતમાં વિકાસની સુપરફાસ્ટ રફતાર। પીએમ મોદીએ આપી 20,000 કરોડની ભેટ તો અનેક વિસ્તારમાં કર્યું લોકાર્પણ। ઓઇલ માટે હોર્મુઝ જાતે જ લડો। અમેરિકા કોઈ પણ મદદ નહીં કરે। વિશ્વભરીને ટ્રમ્પની ખુલ્લી ચેતવણી। તો દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો 1 એપ્રિલ 2026 બુધવાર અને ખાસ કરીને આજનું હવામાન। તાપમાનમાં મહત્તમ 38 સેલ્સિયસથી લઈને લઘુત્તમ 24 સેલ્સિયસ રહેવાની શક્યતા છે તો ગઈકાલ કરતાં ગરમીનો થોડોક વધારો અનુભવી શકાય છે। આકાશ મુખ્યત્વે ચોખ્ખું અને સૂર્યપ્રકાશિત રહેશે તો પવન પશ્ચિમથી લઈને ઉત્તર પશ્ચિમ દિશામાં અંદાજે 12 થી 15 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો ભેજનું પ્રમાણ અંદાજે 35 થી 40% વચ્ચે રહેશે। તો દોસ્તો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે તે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો વરસાદની આગાહી અને અસરગ્રસ્ત વિસ્તારો। આજે અને આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે તો આગામી દિવસોમાં 2 થી 5 એપ્રિલ દરમિયાન હવામાન વિભાગ મુજબ વાતાવરણમાં પલટો આવશે તો ખાસ કરીને અમરેલી અને ભાવનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે તો પવનની ઝડપ 30 થી 40 કિમી પ્રતિ કલાકની રહેશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન યોજનાને લઈને મોટી જાહેરાત। સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો 13 માર્ચ 2026ના રોજ રિલીઝ કરવામાં આવ્યો છે। જો તમારા ખાતામાં હજુ સુધી જમા ન થયો હોય તો કેવાયસી સ્ટેટસ તપાસી લેવું જરૂરી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની મોટી આગાહી। જી હા દોસ્તો, આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી। હવામાન વિભાગે ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લામાં એલર્ટ જારી કર્યું છે તો આગાહી મુજબ નીચેના જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી શકે છે જેમ કે કચ્છ અને મોરબી તો પાટણ અને સુરેન્દ્રનગર, સાબરકાંઠા અને અરવલ્લી, દાહોદ અને પંચમહાલ આ વિસ્તારમાં પવનની ગતિ તેજ રહી શકે છે તો ક્યાંક કરા પણ પડી શકે છે। વધુ એક મહત્વના ખેડૂતને લગતા સમાચારની વાત કરીએ તો સિંચાઈ સબસિડીમાં વધારો। જી હા દોસ્તો, મુખ્યમંત્રીએ ટપક સિંચાઈ અને સ્પ્રિંકલ પદ્ધતિ માટે સબસિડીમાં વધારાનો નિર્દેશ આપ્યો છે તો વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો તાર ફેન્સિંગ યોજના। ખેતર અને વન્ય પ્રાણીથી રક્ષણ મેળવવા માટે તાર ફેન્સિંગ યોજનાની સબસિડીમાં વધારો કરવામાં આવ્યો છે તો હવે ખેડૂતોને રનિંગ ફૂટ દીઠ 200ના બદલે 300ની સહાય મળવાપાત્ર થશે તો આ લાભ 2 હેક્ટર સુધીની જમીન ધરાવતા નાના ખેડૂતોને મળશે। જ્યારે 3 એપ્રિલની વાત કરવામાં આવે તો કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરાઈ તો કચ્છની સાથે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી શકે છે જેમાં 2 એપ્રિલના રોજ સૌરાષ્ટ્ર અને અમરેલી અને ભાવનગર સહિત ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે હળવેથી મધ્યમ કમોસમી વરસાદની સમાચારની વાત કરીએ તો ગુજરાત પર વધુ એક ખતરો। સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટન્સના લીધે હવામાન વિભાગે આગામી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે તો 2 થી લઈને 4 એપ્રિલ વચ્ચે રાજ્યના અલગ અલગ જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે તો આજે રાજ્યના 7 જિલ્લામાં છૂટાછવાયા સ્થળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। દોસ્તો 4 એપ્રિલની વાત કરવામાં આવે તો ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે તો વલસાડની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં માવઠું વરસી શકે છે। દોસ્તો વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે ખેતીને આધુનિક બનાવવા માટે મક્કમ છે તો આ દિશામાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી છે કે
આગામી 27 માર્ચ 2026 થી 26 એપ્રિલ 2026 સુધી આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી માટે ખુલ્લું મૂકવામાં આવશે। 26 એપ્રિલ સુધી ખેડૂત મિત્રો તમે પણ 148 યોજના હેઠળ સહાય માટે ઓનલાઈન અરજીની તક મેળવી શકો છો। દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે। જે આ દોસ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ગુજરાતને 20,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસશીલ પ્રોજેક્ટની ભેટ ધરીને રાજ્યના વિકાસને ગતિને નવી ઊંચાઈએ પહોંચાડી છે। તો બનાસકાંઠાના વાવ થરાદ ખાતેથી વડાપ્રધાને રેલ માર્ગ, પરિવહન, ઉર્જા અને શહેરી વિકાસ યોજનાને મહત્વપૂર્ણ ક્ષેત્રે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું છે। તો આ અવસરે તેમણે જણાવ્યું કે ગુજરાતમાં થયેલા આ સર્વગ્રીય વિકાસને વિકસિત રાષ્ટ્ર બનવા સંકલ્પને સાકાર કરવા પાયારૂપ સાબિત થશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગઈકાલનો પશ્ચિમી વિક્ષોભ હવે ઉત્તર પાકિસ્તાન અને તેની નજીકના જમ્મુ વિભાગ ઉપર વાતાવરણમાં ચક્રવાત પરિભ્રમણ સક્રિય થયું છે। તો આ ઉપરાંત નૈઋત્યના રાજસ્થાન અને તેની આસપાસ વિસ્તાર પર અન્ય ઉપલા વાતાવરણનું ચક્રવાત પરિભ્રમણ જોવા મળી રહ્યું છે। તો પંજાબ અને હરિયાણા પર અગાઉનું ચક્રવાત પરિભ્રમણ ઓછું પ્રભાવી બન્યું છે। તો આગામી સમયમાં 2 એપ્રિલ 2026 સુધી ઉત્તર પશ્ચિમ ભારતને એક નવો પશ્ચિમ વિક્ષોભ અસર કરે તેવી શક્યતા દેખાઈ રહી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે રવિ પાકની ખરીદી। કૃષિ મંત્રીએ રવિ સિઝન 2025 અને 26ના ટેકાના ભાવે કઠોળ અને તેલીબિયાંનો રેકોર્ડ બ્રેક ખરીદી કરવાની દરખાસ્ત મંજૂરી આપી છે। તો નવા ટેકાના ભાવની વાત કરીએ તો ઘઉં 2,585 પ્રતિ ક્વિન્ટલ રૂપિયા જોવા મળશે, જ્યારે ચણા રૂપિયા 5,875 પ્રતિ ક્વિન્ટલ જોવા મળશે, જ્યારે રાયડો 6,200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જોવા મળશે। તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો આવતીકાલથી ભારતમાં વધશે પેટ્રોલ ડીઝલના ભાવ। આ ખાડી દેશે ભાવ વધારાની કરી જાહેરાત। ઈરાન યુદ્ધની અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર જોવા મળી રહી છે। તાજેતરમાં નાયરા એનર્જીએ સ્થાનિક બજારમાં પેટ્રોલના ભાવ પ્રતિ લીટરે 5 રૂપિયા અને ડીઝલના ભાવ પ્રતિ લીટરે 3 રૂપિયાનો વધારો કર્યો છે। તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે। તો એપ્રિલ મહિનાની શરૂઆતમાં માવઠું થવાની શક્યતા છેવાઈ રહી છે। તો વેસ્ટર્ન ડિસ્ટર્બના કારણે વાતાવરણમાં પલટો આવશે। તો બીજી અને ત્રીજી એપ્રિલે માવઠાની શક્યતાઓ છે। તો કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠું થવાની શક્યતાઓ દેખાઈ રહી છે। તો બીજી તરફ નાવકાસ્ટ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજે સવારે 11 વાગ્યા સુધી ઉત્તર ગુજરાત અને કચ્છમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થઈ શકે છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ઓઇલ માટે હોર્મુઝ જાતે જ લડો, હવે અમેરિકા કોઈ પણ મદદ નહીં કરે, વિશ્વભરને ટ્રમ્પની ખુલ્લી ચેતવણી। અમેરિકા અને ઇઝરાયલના અને ઈરાન વચ્ચે દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે। તો આ દરમિયાન ઈરાન હોર્મુઝ સ્ટેટ બંધ કરી દેતા વિશ્વભરમાં પહોંચતા ઓઇલ અને ગેસ સહિતનો પુરવઠો ખોરવાઈ ગયો છે। ત્યારે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટેટ મામલે વિશ્વભરમાં ખુલ્લી ચેતવણી આપી છે। ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સાથીઓને કડક સંદેશ આપ્યો છે કે ટ્રમ્પ વિશ્વભરને કહ્યું કે જો હોર્મુઝ ઓઇલ જોતું હોય તો જાતે જ લડતા શીખો, હવે અમેરિકા કોઈ પણ મદદ નહીં કરે। તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 5 એપ્રિલ સુધી વાતાવરણ ડહોળાપણું રહેશે। તો પવનની દિશા બદલવાના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બ અસરને લીધે ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદી માહોલ જામશે। જોકે રાહતની વાત તો એ છે કે પવનની દિશા બદલાતા હાલ હીટ વેવની શક્યતા નહીવત છે, પરંતુ ઉકળતા અને બફારાની અસર વર્તાશે। તો આગામી 2 દિવસ પવનની ગતિમાં વધારો થવા અને ધૂળની ડિબરી ઉડવાની સાથે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની પૂરેપૂરી શક્યતા રહેલી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો યુદ્ધ વચ્ચે સોના અને ચાંદીમાં જબરદસ્ત ગાબડું। માર્ચમાં ચાંદીના ભાવ 53,000 રૂપિયા સસ્તી થઈ તો સોનાના 18,000 રૂપિયાનો કડાકો। જ્યારે પણ દુનિયામાં તણાવની સ્થિતિ સર્જાય છે તો તેની સીધી અસર શેરબજાર અને સોનાના ભાવ પર થતી હોય છે। તો હાલ મિડલ ઇસ્ટ યુદ્ધના પગલે ક્રૂડ ઓઇલના ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે। તો ભારતના શેર બજારમાં પણ દિવસે ને દિવસે કડાકા બોલી રહ્યા છે। તો ડોલરની સરખામણીએ રૂપિયો સતત તૂટી રહ્યો છે।